શ્રી ગણેશાય નમઃ. શ્રી જાનકી વલ્લભો વિજયતે. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરીના છે કે 15મી જાન્યુઆરીના. મકર સંક્રાંતિનું શાસ્ત્રીય મહત્ત્વ અને વૈજ્ઞાનિક મહત્ત્વ, મકર સંક્રાંતિના દિવસે લાભદાયક ઉપાયો અને પુણ્યકાળ કયા છે, મંત્રો અને પૂજા વિધિની જાણકારી આ વિડીયોમાં આપવામાં આવી છે. મિત્રો, આ વિડીયો પસંદ આવે તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી તમને મારા આવનારા દરેક વિડીયોના અપડેટ્સ મળતા રહે. હિન્દુ સંસ્કૃતિમાં મકર સંક્રાંતિનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે. આજથી દેવતાઓનો 6 મહિનાનો એક દિવસ શરૂ થાય છે, જે અષાઢ માસ સુધી રહે છે. ભગવાન સૂર્યનારાયણ ઋષિ કશ્યપ અને માતા અદિતિના પુત્ર છે અને હનુમાનજીના ગુરુ પણ છે. આ દિવસે ભગવાન સૂર્યનારાયણ ધનુ રાશિમાંથી નીકળી મકર રાશિ, કે જે શનિદેવની રાશિ છે, એમાં જાય છે. આથી અને મકર સંક્રાંતિનું પર્વ ગણવામાં આવે છે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે જે કંઈ યજ્ઞ, દાન, તપ કર્યું હોય એનું 1000 ગણું ફળ આપણને મળે છે. મકર સંક્રાંતિના દિવસે વ્યતિપાત યોગ પણ છે અને પોષ માસની સુદ પક્ષની ચતુર્થી પણ છે. આ વખતે આપણા પંચાંગ મુજબ મકરમાં સૂર્યનારાયણ દેવ 14મી જાન્યુઆરી અને 15મી જાન્યુઆરીની રાત્રે 2:44 ગાળામાં આવે છે અને ત્યારથી સંક્રાંતિ કાળ શરૂ થાય છે. તો પંચાંગ મુજબ સંક્રાંતિ કાળ 15મી જાન્યુઆરીના રોજ રહેશે અને પુણ્યકાળ પણ 15મી જાન્યુઆરીના રોજ જ રહેશે. પુણ્યકાળનો સમય છે 15મી જાન્યુઆરીના દિવસે સવારે 7:15 થી સાંજના 5:45 સુધી, અને મહાપુણ્યકાળનો સમય છે સવારે 7:15 થી સવારના 9 વાગ્યા સુધી. આપણે આ સમયમાં પવિત્ર થઈ ભગવાન સૂર્યનારાયણની આ રીતે પૂજા કરવાની રહેશે. સૂર્યનારાયણ દેવને તાંબાના લોટામાં પુષ્પ, કંકુ, ગોળ અને તલ નાખીને ભગવાન સૂર્યનારાયણ દેવને ભગવાન સૂર્યનારાયણના 12 નામ સાથે અર્પણ કરવું. જો ભગવાન સૂર્યનારાયણના 12 નામ ન આવડતા હોય તો ગાયત્રી મંત્ર અથવા તો ઓમ આદિત્યાય નમઃના જાપ સાથે અર્ધ્ય અર્પણ કરવું. આ દિવસે રવિ યોગ પણ બને છે. આપણા પંચદેવોની પૂજા આરાધના કરવી ખૂબ જ જરૂરી છે. આપણા પંચદેવોમાં ભગવાન શ્રી ગણેશ, ભગવાન મહાદેવ, ભગવાન વિષ્ણુ, આદિશક્તિ મા દુર્ગા અને ભગવાન સૂર્યનારાયણનો સમાવેશ થાય છે. આ દિવસે આપણા પંચદેવોની પૂજા આરાધના કરવાથી બલ, તેજ, આયુ, વિદ્યા, યશ અને કીર્તિમાં વૃદ્ધિ થાય છે અને રોગોથી મુક્તિ મળે છે. સૂર્યનારાયણના જાપ, શનિદેવના જાપ ભગવત સ્મરણ સાથે કરવાથી ગ્રહ બાધાઓ દૂર થાય છે અને હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આજના દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવાથી સંકલ્પ શક્તિ વધે છે અને જ્ઞાન તંતુઓનો પણ વિકાસ થાય છે, કારણ કે ભગવાન સૂર્યનારાયણ જીવન આપનાર દેવ છે. આજના દિવસે પિતૃઓના તર્પણનું વિશેષ મહત્ત્વ છે. આજના દિવસે રાજા ભગીરથે તેમના પિતૃઓનું તલ અક્ષતથી શ્રાદ્ધ કર્યું હતું અને તેમને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી. એથી જ આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને તર્પણની પ્રથા ખૂબ જ પ્રચલિત છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તો આજે પિતૃનું તર્પણ કરવાથી એ દોષમાંથી મુક્તિ મળે છે. રાહુ, કેતુ સંબંધી, શનિ સંબંધી કષ્ટ હોય તો આજના દિવસે વિશેષ રૂપે રુદ્રાષ્ટકનો પાઠ કરી શિવજીનો અભિષેક કરવાથી પિતૃઓ શાંત થાય છે. આ દિવસે સ્વર્ગસ્થ થનાર જન્મ મૃત્યુના ફેરામાંથી મુક્ત થઈ શ્રીહરિના શરણે જઈ મોક્ષ પામે છે. આથી જ ભીષ્મ પિતામહે પ્રાણ ત્યાગ માટે આજનો દિવસ પસંદ કર્યો હતો. પવિત્ર નદીઓમાં સ્નાનનો પણ મહિમા છે. જો એ શક્ય ન હોય તો સ્નાન દરમિયાન ગંગાજળની છાંટ માથા પર નાખવી અને ભાવ તીર્થ સ્નાન કરવું. ભગવાન સત્યનારાયણની કથા આજે કહેવામાં અને સાંભળવામાં આવે છે. આજે કરેલું દાન 1000 ગણું ફળ આપનારું બને છે. દાનમાં તલ, ગોળ, ઘઉં, છત્રી, ધાબળા, જરૂરિયાતમંદોને કપડાં, ભોજન, પશુ પક્ષીને ચારો, કીડીઓના દર પાસે લોટ પધરાવવો જોઈએ. ગાયોની પૂજા કરવી અને તેમને આજે ખવડાવવામાં આવે છે. પણ વિશેષ ધ્યાન રાખવું,
કે આજે જેમ બધા જ ગાયોને ખવડાવવામાં આતુર હોય છે અને એનાથી ઘણી વખત ગૌ માતાની તબિયત પણ બગડે છે, તો થોડી જાગૃતિ સાથે આ કાર્ય કરવું. જો તમને એવું લાગે કે દેખાય તો ગૌ માતાને આજે જ ખવડાવવાને બદલે એવી કોઈ સંસ્થામાં દાન આપવું કે જે ગાયોનું ભરણ પોષણ કરી ધ્યાન રાખતી હોય, અથવા તો જે પૈસા તમારે એ ગૌદાનમાં આપવાના હોય એ આ કાળમાં સંકલ્પ સાથે આપણા ઘરમાં જે મંદિર હોય એમાં મૂકવા અને બીજા કોઈ દિવસે તમે આ પૈસા ગૌ માતા માટે ખર્ચ કરી શકો છો. ઉદ્દેશ ફક્ત એટલો જ છે કે દાનનું ફળ પણ મળે અને એક જ દિવસમાં ખૂબ જ ખાવાથી ગૌ માતા બીમાર પણ ન થાય. આજના દિવસે પ્રકાશનું દાન પણ ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે, તો આપણે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ. પ્રકાશનું દાન એ શુભ વિચારોનું પણ દાન કહેવામાં આવે છે. આજે પતંગોત્સવ પણ ખૂબ જ હરખથી મનાવવામાં આવે છે. આજના દિવસે તલ, ચીકી, શેરડી, બોર ખાવાનો અને દાનનો પણ ખૂબ જ મહિમા છે. આજના દિવસે સપ્તધાનનો ખીચડો ખાવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે. તેમાં તમે મગ, જુવાર, બાજરી, ચણા, તુવેર દાળ, ચોખા અને ફાળા લઈ બનાવી શકો છો. ભગવાનને ધરાવીને આરોગવાથી મન પવિત્ર થાય છે અને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે. આજના દિવસે વિષ્ણુ ધર્મસૂત્ર મુજબ તલનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અને એના 6 ઉપાય બતાવવામાં આવ્યા છે. એમાં પહેલું છે તલથી સ્નાન, બીજું તલનું દાન, ત્રીજું તલનું બનાવેલું ભોજન આરોગવું, ચોથું જલમાં તલ નાખીને ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવું, પાંચમું યજ્ઞમાં તલનો હોમ કરવો, છઠ્ઠું તલના ઉપટનથી સ્નાન કરવું. આ બધું કરવું ખૂબ જ સહેલું, શાસ્ત્ર સંમત અને કલ્યાણકારી છે, તો જરૂરથી કરવું. ભગવાન સૂર્યનારાયણના 12 નામના મંત્ર જાપ સાથે આપણે આ વિડીયો અહીં પૂરો કરશું. આપને વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ આકાર્ય નમઃ, ઓમ ખગય નમઃ, ઓમ પુણ્યે નમઃ, ઓમ મારીચાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સાવિત્રે નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ. આપનો દિવસ શુભ રહે. જય શ્રી કૃષ્ણ.